દેશ માટે આજનો દિવસ ખૂબ જ આઘાતજનક રહ્યો છે, કારણ કે મહારાષ્ટ્રના બારામતીમાં એક પ્લેન દુર્ઘટનાની ઘટના સામે આવી અને તેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર સહિત 5 લોકોના મોત થઈ ગયા છે. સમગ્ર દેશ આ ઘટનાને લઈને સ્તબ્ધ છે. ત્યારે આ ઘટના બાદ ફરી એકવાર એક શબ્દ ચર્ચામાં આવ્યો છે અને આ શબ્દ છે મેડે. પાયલટ દ્વારા ઇમરજન્સીની સ્થિતિમાં જ્યારે પ્લેન ક્રેશ થયું તે પહેલાં મેડે કોલ આપવામાં આવ્યો હતો તેવી વિગતો સામે આવી છે. ત્યારે સૌના મનમાં એ સવાલ થતો હશે કે આખરે આ મેડે કોલ શું છે અને તેની ગંભીરતા શું છે. તો હું આપને તેની ગંભીરતા અને તેનો અર્થ આપને સમજાવી દઉં. તો નિયમ પ્રમાણે જ્યારે પ્લેન કે જહાજમાં કોઈ જીવનું જોખમ સર્જાતું હોય છે ત્યારે મેડે કોલ આપવામાં આવતો હોય છે અને સમગ્ર દુનિયાભરમાં મેડે કોલ એ ગંભીર પરિસ્થિતિનો SOS શબ્દ છે. અને જ્યારે જીવનું જોખમ સર્જાતું હોય છે ત્યારે જહાજ કે પછી પ્લેનનો જે પાયલટ હોય છે તે 3 વખત મેડે 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 બોલતો હોય છે. અને આ શબ્દો જ્યારે બોલાતા હોય છે ત્યારે ઘોંઘાટ વચ્ચે પણ કંટ્રોલ રૂમમાં આ પરિસ્થિતિ ગંભીરતા સમજી લેવામાં આવતી હોય છે અને તત્કાલિક એક્શન લેવામાં આવતું હોય છે. આની શરૂઆત વર્ષ 1923માં થઈ હતી. લંડનમાં એક રેડિયો ઓફિસર ફેડરિક મોકફોર્ડ આ શબ્દ શોધ્યો હતો. હકીકતમાં એક ફ્રેન્ચ શબ્દ MAD પરથી આ મેડે શબ્દ શોધવામાં આવ્યો છે અને જે ફ્રેન્ચ શબ્દ છે તેનો ગુજરાતી અર્થ થાય છે મારી મદદ કરો. આ શબ્દની ગંભીરતા ખૂબ જ વધારે હોય છે. તમે મજાકમાં પણ આ શબ્દનો ઉપયોગ નથી કરી શકતા. જી હા, જ્યારે નિયમ પ્રમાણે જ્યારે કોઈ પ્લેન ક્રેશ થવાની અણી પર હોય કે પછી કોઈના જીવ જોખમમાં હોય કે પછી પ્લેન હાઇજેક કરી દેવામાં આવ્યું હોય, તેમાં આગ લાગી ગઈ હોય, આવી ગંભીર પરિસ્થિતિમાં પ્લેન ક્રેશ થવાની અણી પર હોય, આવી ગંભીર પરિસ્થિતિમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અમેરિકા જેવા દેશોમાં તો મેડે કોલ શબ્દનો જો મજાકમાં ઉપયોગ કરવામાં આવે તો 6 વર્ષની દંડની સજા અને સાથે જ લાખો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવતો હોય છે. તો આવી જ રોચક ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.